તો વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથમાં યુટ્યુબરનું અપહરણ કરી હુમલાનો મામલો, જ્યાં પોલીસે 13 આરોપીઓ પૈકી 2 ને રાઉન્ડ અપ કર્યા છે. જિલ્લા પોલીસ વડાએ પત્રકાર પરિષદ યોજી હતી, જ્યાં પત્રકાર પરિષદ યોજી અને માહિતી આપી હતી. ત્યારે પોલીસની 5 ટીમો આરોપીઓની શોધખોળમાં લાગી છે. પોલીસે 2 કાર કબજે કરી છે, જ્યાં ફોલોઅર્સ વધારવાની લાઈમાં બનાવ બન્યા હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. ત્યારે ઘટનાની ગંભીરતાને લઈને કલમ 140નો ખાસ ઉમેરો કરવામાં આવ્યો છે. આજીવન કેદની સજાની પણ જોગવાઈ છે. સોલંકી કરીને છે, જે ગઈકાલે એમના મિત્રને ત્યાં ઘંટિયા પ્રાચી ગામે ગયા હતા અને એમને એ દરમિયાન અમુક લોકોએ અપહરણ કરી અલ્ટો ગાડીમાં લઈ જઈ અને એને ધાકધમકી આપેલ છે. આ જે દિનેશ સોલંકી છે એ પોતે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે અને રોયલ રાજા કરીને ગ્રુપ ચલાવે છે. આખા બનાવનું મૂળ કારણ એવું છે કે જે સોશિયલ મીડિયામાં રાઇવલરી ચાલી રહી છે, ખાસ કરીને ફોલોવર્સ મેળવવા માટે અથવા એકબીજાને નીચા બતાવવા માટે જે રાઇવલરી ચાલી રહી છે એમાં અને એમાં પણ એક પૈસાની લેતી દેતી પણ હતી. એ તમામ બાબતો ભેગી થઈ અને 12-13 આરોપીઓ છે. એમાં અર્જુન સોલંકી છે, મિત રામ છે, પાર્થ રામ છે, પ્રવીણ રામ છે. આ બધા જ આરોપીઓ ભેગા થઈ એમને સાથે બળજબરી, ધાકધમકી, મારામારી અને અપહરણ કરેલ છે. એનો ગુનો પોલીસે ગઈકાલે દાખલ કર્યો છે. દિનેશ સોલંકી કરીને છે, જે ગઈકાલે એમના મિત્રને ત્યાં ઘંટિયા પ્રાચી ગામે ગયા હતા અને એમને એ દરમિયાન અમુક લોકોએ અપહરણ કરી